આજે આપણે સમજીશું આઈવીએફના એક્સપેક્ટેશન્સ અને રિયાલિટી. જ્યારે કોઈ કપલ આઈવીએફની ટ્રીટમેન્ટ ઓપ્ટ કરે છે ત્યારે એમના માટે લાસ્ટ ઓપ્શન હોય છે. ખર્ચાળ પ્રોસેસ છે એટલે દરેકને એવું હોય કે એમાં 100% રિઝલ્ટ મળવું જ જોઈએ, પણ એવું નથી હોતું. આઈવીએફમાં તમારા ગર્ભને શરીરની બહાર તૈયાર કરવામાં આવે છે, પણ અલ્ટિમેટલી એ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટવાનું હોય છે, એટલે ઇમ્પ્લાન્ટેશન થાય પછી જ આપણી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય. જો કોઈ કારણસર ઇમ્પ્લાન્ટેશન ના થાય તો આપણને રિઝલ્ટ નેગેટિવ મળે છે. રિઝલ્ટ નેગેટિવ છે એનો મતલબ એવો નથી થતો કે આપણને રિઝલ્ટ નહીં મળે. અલ્ટિમેટલી આઈવીએફ એક સાયન્સ છે, સાયન્સમાં ફેલિયર હોય એમ આઈવીએફમાં બી ટેકનોલોજીસ છે જે આપણે એડોપ્ટ કરીને રિઝલ્ટ મેળવી શકીએ. એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તો જ્યારે ઈસરોએ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું ત્યારે એમાં બી ઘણો બધો ખર્ચો થયો હતો, તો બી એ ચંદ્ર સુધી ના પહોંચ્યું. ઈસરોએ ફરીથી મહેનત કરી, ચંદ્રયાન-3 બનાવ્યું જે સક્સેસફુલી મૂનની સપાટી પર લોન્ચ થયું. જો આપણે પ્રયત્ન કરીએ તો આપણને આમાં 100% રિઝલ્ટ મળે જ, એટલે હોપલેસ થવાની જરૂર નથી. કન્ટિન્યુ ટ્રાઈંગ, તમને રિઝલ્ટ ચોક્કસ મળશે. થેન્ક યુ.